વાણી મંગલરૂપિણી ચ હસિતં યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલદે ચ દોર્વિલસિતં નૃણાં પરમ મંગલમ વક્त्रं મંગલ કૃચ્છપાદચલિतं યસ્યાખિલં મંગલમ સોऽયં મંગલમૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાન મંગલમ. સ્વામિનારાયણાખ્યોऽયં મંત્રો યેન સ્ફુટીકૃતઃ તસ્મૈ કૃપાવતારાય ફરેણીપતયે નમઃ. શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઘનશ્યામ મહારાજની જય. કાલનો દિવસ અને આજે બપોર પહેલામાં સામાન્ય ધર્મમાં અમુક શ્લોક લીધા છે. સમયને અભાવે હવે બીજા શ્લોક નહીં લેતા. ગૃહસ્થના ધર્મો 135 શ્લોકથી શરૂ થાય છે. ત્યાંથી હવે કથા લેશું. તે પહેલાં બધા શ્લોકોનો થોડો ક્રમ જાણી લઈએ. પહેલા શ્લોકથી 10 શ્લોક સુધી મંગળાચરણ આદિ ઉપોદ્ઘાત પ્રકરણ છે. 11 થી 121 સુધી સાધારણ ધર્મોના શ્લોક છે. સાધારણ ધર્મ એટલે મનુષ્ય માત્રને લાગુ પડે એને સાધારણ ધર્મ કહેવાય. આપણે કહીએ છીએ ને કોમન સંડાસ બાથરૂમ, 2 રૂમને લાગુ પડે. બધા વર્ણ અને બધા આશ્રમના મનુષ્યોને લાગુ પડે એને સાધારણ ધર્મ કહેવાય. એ 11 શ્લોકથી 121 શ્લોક સુધી છે. 122માં શ્લોકમાં સાધારણ ધર્મનો ઉપસંહાર છે. 123 થી 132 આચાર્યના વિશેષ ધર્મ છે. વિશેષ સાધારણ ધર્મ પછી વિશેષ ધર્મ. જેના ધર્મ હોય એને જ પાળવાના, એ બીજા પાળે તો પરધર્મનું આચરણ કર્યું કહેવાય. એટલે આચાર્યોને 111 થી 121
સાધારણ ધર્મ વત્તા 123થી 134, 132 આચાર્યના ધર્મ વિશેષ, એટલે 111થી 121 વત્તા 11 શ્લોક થયા ને વિશેષ ધર્મના. એટલા જ શ્લોક આચાર્યને પાળવાના છે. 212 શ્લોક કોઈએ પાળવાના નથી. પછી 133થી 134 આચાર્યના પત્નીના વિશેષ ધર્મ, 2 શ્લોક. 121 એમાં 2 શ્લોક ઉમેરી દો. એટલા ધર્મો આચાર્યની પત્નીના. સાધારણ ધર્મ તો ખરા, વિશેષ ધર્મના એના 2 શ્લોક છે. 135થી 156 સુધી ગૃહસ્થના વિશેષ ધર્મ છે, જે ગૃહસ્થને જ પાળવાના છે. કેટલા શ્લોક તમારે થયા? 121 વત્તા 20 શ્લોક થયા. 135થી 156, 20 છે 21 થયા. 121માં 22 શ્લોક ઉમેરી દો. એટલા શ્લોક ગૃહસ્થને પાળવાના છે. 212 શ્લોક કોઈને પાળવાના નથી. નહીં અમારે, નહીં તમારે, નહીં આચાર્યને, નહીં આચાર્યની પત્નીને, નહીં સધવા વિધા સ્ત્રીઓને, નહીં બ્રહ્મચારીઓને, નહીં બ્રાહ્મણ વૈશ્ય શૂદ્ર કોઈને, નહીં રાજાને કોઈને. હવે ગૃહસ્થના વિશેષ ધર્મ. ગૃહાખ્યાશ્રમીણો યે સ્યુઃ પુરુષા મદુપાશ્રિતાઃ શ્વાસન સંબંધહીના ન સ્પૃશ્યા વિધવાશ્ચ તૈઃ. અમારે આશ્રિત ગૃહસ્થોએ પોતાના સમીપ સંબંધ વિનાની વિધવા સ્ત્રીનો સ્પર્શ કરવો નહીં. આ એક નિયમ એવું ગૃહસ્થનો વિશેષ ધર્મ, જે અમારે પાળવાનો નથી. અમારે તો બધાયના સ્પર્શનો નિષેધ છે. સ્ત્રી માત્રના સ્પર્શનો નિષેધ. એટલે અમારે નથી. આ તમારો વિશેષ ધર્મ. પોતાના નજીકના કુટુંબની વિધવા સ્ત્રી હોય એનો સ્પર્શ થઈએ કાંઈ વાંધો નહીં. દૂરની વિધવા સ્ત્રી હોય એનો સ્પર્શ ગૃહસ્થ ભક્તોએ કરવો નહીં. વિધવા સ્ત્રીનો પહેરવેશ જુદો હોય છે. એ હવે ન જુદો પડતો હોય તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવાનું. બીજું વિધવા સ્ત્રી માટે ઘણું આમાં લખ્યું છે, જે અહીંયા ચર્ચા કરવાની બહુ જરૂર નથી. કારણ કે વેશ બદલ્યો નથી એટલે એને વૈધવ્ય ગમતું નથી. તો એની અહીંયા વાતો કરવી એ ઠીક નથી એવું મને લાગે છે. એની જાતને એ તિરસ્કૃત માને છે. એટલે પહેરવેશ બદલતા નહીં હોય, બદલતા હશે ભગવાન જાણે. પણ સામાન્ય રીતે હવે
બને ત્યાં સુધી પોતાના સમીપ સંબંધવાળી સ્ત્રીઓ સિવાય કોઈની હારે બોલવું કે અડવું એવી ટેવ પાડવી નહીં. સવારે આમથી અમે આવતા હતા ઠાકોરજીને લઈને, એક ભાઈ ઓલી બાજુ બેઠા હતા આ બાજુ. એટલે મેં કોને કીધું, આ બાયલો છે, એને બેહવાની જરૂર નહોતી, ત્યાં હું બેહવાનું. પછી એને બાયલો કહેવાય. વારંવાર એ બાજુ જોવે જાય, નિમિત્ત ન હોય તો નિમિત્ત ઊભું કરે. મહારાજને ગમતું નથી. વિચારજો બહુ. એટલે હવે વિધવા સ્ત્રીનો સ્પર્શ ન કરવો. એનું શું આપણે રહસ્ય કાઢ્યું? નજીકના બૈરા સિવાય કોઈને અડવું નહીં. કોઈને અરે બહુ વાતો ચીતો બડબડાટ ન કરવો. ક્યાં તમારું માવતર, તમારે કેટલા દીકરા, આવું શ્રીજી મહારાજ કહે છે. ગૃહે તિષ્ઠતિ ઇતિ ગૃહસ્થ. પોતપોતાના ઘરમાં રહે એને ગૃહસ્થ કહેવાય. ઘર એટલે તમે હોના ઘરમાં જ રહ્યો છો. કોઈ કોઈના ફ્લેટમાં નથી વ્યા જતા, કોઈ કોઈના બંગલામાં નથી વ્યા જતા. તો એ ઘર નહીં, એ ઘરમાં તો હવ રહે છે. એટલે ઘરમાં રહે એને ગૃહસ્થ કહેવાય. ઘર એટલે જે પોતપોતાના ધર્મમાં રહે એ પોતપોતાના ઘરમાં રહેવો કહેવાય. શું છે પોતપોતાના ધર્મ એ આપણે શરૂ કર્યા. ગૃહસ્થના ધર્મ શું છે? આજકાલ ઉઘાડ મથ્થા, શરીરના અંગો ઉપસી આવે એવા કપડાં, વૃત્તિઓ ચંચળ, રસાશક્તિ પ્રધાન, આવો યુગ જ્યારે ચાલે છે ત્યારે ભગવાનના ભક્તો સાવધાન, સ્વે સ્વે ધર્મે વસંતી, તિષ્ઠતી, તિષ્ઠંતી ઇતિ ગૃહસ્થાઃ. પોતાના ઘરમાં એને ગૃહસ્થ કહેવાય. જુવાનિયાઓને હું શીખવું છું, કોઈની જાનમાં જાતા નહીં. જવું પડે તો પરણેતરા થતા હોય ત્યાં બેસતા નહીં. તમારા હેતવાળા લઈને એક બાજુ વૈયા જાયજો, વતનામૃત વાંચજો. જરૂર નથી તમારી. જાનૈયા પક્ષના કે માંડવા પક્ષના 200 માણસ હોય તો 200 માણસને ત્યાં કાંઈ ડોકા કાઢવાની જરૂર નથી. સાધુ સમાગમ કર્યો હોય, શાસ્ત્રને ધાવ્યો હોય સારી રીતે, તો એ એક બાજુ વયો જાય. યુવાન હોય તોય
અને શાસ્ત્રને ધાયવો ન હોય તો ઘરડો હોય તો અહીંયા હાંકડી કરે. આખું આ ધોળું થઈ ગયું અહીંયા ડોકું કાઢે વીડિયામાં. શું સમજાય છે? બહુ વાણીના સંયમની કથા, કર્ણેન્દ્રિયના સંયમની કથા, નેત્ર ઇન્દ્રિયના સંયમની કથા બહુ ચાલી આવે છે. અને આ બધી ઉપાસના છે. ઈષ્ટદેવને ગમતું નથી, એની ઈષ્ટદેવે ના પાડી, એને ગમે છે એ હા પાડી, એને ગમે એમ કરવું, એનું નામ જ ઉપાસના. સાક્ષાત સવિતા એમ કહે છે, એક ઠેકાણે બેસીને દાંતણ કરવું એ આજ્ઞા પણ અગત્યની છે. જેની ઉપાસના કરીએ છીએ એની આજ્ઞા છે. માટે એ સબીજ નિયમ છે, નિર્બીજ નિયમ નથી. સાધન નિર્બીજ છે એમ માનીને કાઢી નહીં નાખવા. જેની ઉપાસના કરીએ છીએ એને એ ગમતું નથી માટે ના પાડી છે, એને ગમે છે એ કરવાની હા પાડી છે, એ ગમે એમ કરવું માટે ઉપાસના છે. જાહેર સ્થાનોમાં જેન્ટ્સ બાથરૂમ, લેડીઝ બાથરૂમ, જાહેર સ્થાનોમાં પણ મર્યાદા છે. જે મર્યાદા, જે ઇન્દ્રિયોનો સંયમ બધાએ સ્વીકાર્યો છે. બસ સ્ટેન્ડ જાઓ, રેલવે સ્ટેશનમાં જાઓ, એરપોર્ટમાં જાઓ, લેડીઝ અને જેન્ટ્સ બેયના દૈહિક ક્રિયાના સ્થાનો જુદા બનાવેલા છે. આ બાબતની એટલી બધી બુદ્ધિ દોડાવી છે સામાજિક મોટેરાઓએ પણ. માટે વિધવા કોણ, સધવા કોણ એવી વાતો કરવા કરતા સમીપ સંબંધ વિનાના મહિલાઓ, ઘરના સભ્યો, નજીકનો ભાઈ, નજીકના ફુવા, નજીકના મામા, નજીકના સગા, એ મહિલાઓ સિવાય એને અડવાનો તો કાંઈ પ્રસંગ આવતો જ નથી, બોલવાનો જ પ્રસંગ આવે છે. અડવાનો પ્રસંગ તો સાંકડું વાહન, સાંકડી જગ્યા, સાંકડો રસ્તો, એ સિવાય એને અડવાનો તો પ્રસંગ આવતો જ નથી. 136મો શ્લોક ગૃહસ્થના વિશેષ ધર્મનો. માત્રા સ્વસ્રા દુહિત્રા વા વિજનેતુ વયસ્થયા અનાપદીન તૈસ્થેયમ કાર્યમ દાનમ ન યોષિત. પોતાની સ્ત્રીનું દાન ન કરવું. કોઈએ પૂર્વે આપ્યું છે, મહારાજને ગમ્યું નથી એટલે લખી નાખ્યું. સ્ત્રીનું દાન ન કરવું,
મા બેન અને દીકરી યુવાવસ્થાવાળી હોય એની સાથે એકાંતમાં આપતકાળ પડ્યા વિના રહેવું નહીં. કેવી રીતે આ શ્લોક પાળો? પાળો તો કોણ પાળે છે? આ તો તમારે ગૃહસ્થોને વખતો વખત ઘરે બીજે ત્રીજે એકાંત બેન સાથે, મા સાથે, દીકરી સાથે એકાંત રહેતા જ હોય. એકાંતમાં તો એકાંતનો અર્થ શું કરવાનો? એકાંતમાં હો જાહેરમાં કે જાહેરમાં હો, એને જોઈને ખરાબ વિચાર થાય એનું નામ એકાંત. શાસ્ત્રી સ્વામી પંડિત વર્ય, પ્રકાંડ પંડિત શાસ્ત્રી સ્વામી કૃષ્ણવલ્લભાચાર્ય સ્વામી, મને સીધું આમ આવે છે. એમની પાસે શિક્ષાપત્રી ભાષ્યનો અભ્યાસ કર્યો પછી શ્રાવણ સુધી પડ્યો. સંવત 2028ની સાલ શ્રાવણ સુધી પડવાને દિવસે શિક્ષાપત્રી ભાષ્યનો અભ્યાસ અમારે પૂરો થયો. પછી સ્વામીએ વાત કરી કે કૃષ્ણભાચાર્ય સ્વામી પાસે તમે શિક્ષાપત્રી ભણ્યા, એક એક શ્લોક ભણ્યા. અમે એક એક શ્લોકનું રહસ્ય સમજાયું. પછી સ્વામીએ એમ કીધું તમારી વિદ્યા લેખે લાગી. એ એક એક શ્લોકનું રહસ્ય સમજાવવામાં એક આ શ્લોકમાંથી પણ મને પૂછ્યું હતું કે 136મા શ્લોકમાં મા બેન અને દીકરી સાથે એકાંતમાં રહેવું નહીં આપતકાળ પડ્યા વિના, એ કેમ સમજ્યા તમે? એટલે મેં કીધું બસ એમાં છે એમ સમજો. એટલે સ્વામી કે આ કાંઈ હરિભક્તોને ગૃહસ્થોને આ તો થાય જ છે એકાંત. તો એકાંત એટલે શું એમ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો મને. સ્વામીએ જવાબ આપ્યો. એકલા હોય કે ઝાઝા જણા હોય, એને જોઈને ખરાબ વિચાર થાય એનું નામ એકાંતમાં રહેવો કહેવાય. એકાંતમાં હોય અને ખરાબ વિચાર ન થાય તો એકાંતમાં રહેવો નથી. આ શ્લોકનું રહસ્ય. સ્વામી કે તમારી વિદ્યા લેખે લાગી. સ્ત્રીનું દાન દેવું નહીં. ભાષ્યકાર સતાનંદ સ્વામી કહે છે એકાંત સ્થળ સિવાય પણ યુવા સ્ત્રીના દર્શન મનના ક્ષોભને ઉત્પન્ન કરનાર છે. એકાંત સ્થળ સિવાય પણ સ્વામીએ રહસ્ય સમજાવ્યું ને એ આવ્યું. એકાંત સ્થળ સિવાય પણ સ્ત્રીને જોઈને વિકાર ઉત્પન્ન થાય તો પણ એકાંત કહેવાય. ગ્રહસ્થાશ્રમી પુરુષો હોય એણે આપતકાળ સિવાય એકાંતમાં માતા બેન અને દીકરી એની સાથે ન રહેવું. આપતકાળમાં જો બીજો કોઈ ઉપાય ન હોય તો જેટલું પ્રયોજન હોય એટલું જ રહેવું, પણ અધિક રહેવું નહીં. ન માત્રા ન દુહિત્રા ન સ્વશ્રૈકાંત શીલતા. બલવાન ઇન્દ્રિય ગ્રામ બલવાન ઇન્દ્રિયાણ યત્ર મોહયંત્યપી કોવિદા. ઇન્દ્રિયો બળવાન છે, વિદ્વાનોને પણ મોહ પમાડે છે. આ સ્કંદ પુરાણમાં કહ્યું છે ઇન્દ્રિયોનો સમૂહ અતિ બળવાન છે, વિદ્વાન પુરુષોને પણ ખેંચી લે છે. વિદ્વાન પુરુષોને પણ મોહ પમાડે છે,
વિદ્વાન પુરુષોએ પણ માતા, બેન કે દીકરીની સાથે એકાંત સ્થળનું સેવન કરવું નહીં. કારણ કે એકાંત સ્થળમાં સ્ત્રી પુરુષોનો જે સંયોગ છે એ બહુ જ ભયંકર છે. પુરુષ ગમે તેટલો જ્ઞાની હોય, જ્યારે એકાંત સ્થળમાં યુવાન સ્ત્રીના સંયોગમાં આવે છે ત્યારે તેનું જ્ઞાન નકામું બની જાય છે. તે સમયે કાંઈ પણ વિચારી શકતો નથી. લ્યો આવી બળવાન ઇન્દ્રિયાણ્યત્ર મોહયંત્યપી કોવિદા. બલવાન ઇન્દ્રિય ગ્રામ વિદ્વાંસમપી કર્ષતિ, આમ પણ બોલી શકાય. બલવાન ઇન્દ્રિય ગ્રામ, બલવાન ઇન્દ્રિયાણ્યપી, બલવાન ઇન્દ્રિયાણ્યપ્યપી મોહયંતી કોવિદા વિદ્વાંસમપી કર્ષતિ. એમ કહે છે બહુ ઇન્દ્રિયો ચંચળ છે, બહુ બળવાન છે, ગમે ને ખેંચી જાય. વિચારજો, બહુ વિચારવા જેવી કથાઓ ચાલે છે ગ્રહસ્થના વિશેષ ધર્મમાં. અમે અંદર છીએ, દરવાજાની અંદર છીએ. અંદર રહીને ઇન્દ્રિયો સાથે લડવાનું છે. ત્યારે તમારે તો બહારની દુનિયામાં રહીને ઇન્દ્રિયો સાથે લડવાનું છે. શું સમજાણું? આવા શ્લોકો જ્યારે વ્યાસજી લખતા હતા ત્યારે ભગવાન વ્યાસના મોટા શિષ્ય જૈમિનીય ઋષિને પ્રશ્ન થયો. ભગવાન વ્યાસ મહાભારતને લખતા હતા ત્યારે આ ઈયળને લઈ જાજો, સમજતા નથી. જૈમિની ઋષિ લખી રહ્યા હતા. ભગવાન વ્યાસ લખાવતા હતા, જૈમિનીય ઋષિ લખતા હતા. મા બેન દીકરી સાથે એકાંત સ્થળમાં રહેવું નહીં. આ શ્લોક ભગવાન વ્યાસે લખાયો, જૈમિની ઋષિએ લખ્યો નહીં. સાવધાન, જૈમિની ઋષિએ લખ્યો નહીં. પ્રશ્ન કર્યો લખનારાએ. આ બાબત તદ્દન અશક્ય છે, હું નહીં લખું. કારણ કે પોતે વિદ્વાન હતા, એટલે આ શ્લોક સીધો વિદ્વાનને લાગુ પડતો હતો. જગતમાં એવો કોઈ દુષ્ટ હોય જ નહીં મા બેન અને દીકરી સાથે દુર્વ્યવહાર કરે. માટે આ શ્લોક લખવો એ વ્યર્થ છે, એમ જૈમિનીય ઋષિએ ભગવાન વ્યાસને જવાબ આપ્યો હતો. એ સમયે ભગવાન વ્યાસે કહ્યું, કાંઈ વાંધો નહીં, અત્યારે ખાલી જગ્યા રાખો, ટાઈમ આવે છે ત્યારે જગ્યા પૂરી દો. ઘણા કહે છે ને બુદ્ધિના દાંડિયા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીઓનો તિરસ્કાર છે. જેનો તિરસ્કાર હોય એ તમારી સેવા કરે. તમે તિરસ્કાર કરો તો
ચૂલો બંધ થઈ જાય. કરજો તિરસ્કાર ઘરે જઈને, જા હાલતી થઈ જાય એમ કહેજો. હાલતી થઈ જાય પછી મનાવા જ આવી પડશે. અને અહીંયા સેવા કરે છે રાત્રિ દિવસ. જેનો તિરસ્કાર હોય એની સેવા કરે નહીં, તિરસ્કૃત કરનારની. અહીંયા જો તિરસ્કાર હોય આ સંપ્રદાયમાં તો મોટો ફાળો મહિલાઓનો જ છે સેવામાં. અહીંયા ઘણી વાર મહિલાઓ સમય સેવા વગર કાઢતા નથી. હાલી ન અગતા હોય, બેહી ન અગતા હોય. બાકી આ તો ક્યાં ત્યાં ફાંકામાંથી નવરા ક્યાં થાય છે. શું સમજણું? આટલી સેવા જ્યારે મહિલા સમાજ આ સંપ્રદાયની કરી રહ્યો છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીઓનો તિરસ્કાર છે એમ બોલનારા દૂરથી વાતો કરે છે. એણે અંદર આવીને અનુભવ કર્યો નથી, માટે એની વાતો મિથ્યા છે. લ્યો, સમજાઈશ કાંઈ? પીપળાણા બાજુના ગામમાં ટીકરમાં એક વિદ્વાન આવ્યા હતા. જે સદગ્રસ્તોને ઘરે એ વિદ્વાન આવ્યા હતા. એ લઈને એને પીપળાણા દર્શન કરવા આવ્યા હતા. અમારે સ્વામિનારાયણ સંપ્રદાયનું ગામ અહીં બાજુમાં જ છે કાંઈક. તો કે આ પીપળાણા, હાલો આપણે જવું છે દર્શન કરવા. દર્શન કરવા આવ્યા હતા. ઠાકોરજીને દર્શન કર્યા, સ્વામી બાપા પાસે બેઠા. પછી વાતે ચડ્યા, મારી સાથે વાતે ચડ્યા. એમ કરતા કરતા એ વિદ્વાને એમ કહ્યું, તમારા સંપ્રદાયમાં સ્ત્રીઓનો તિરસ્કાર બહુ છે કાં? સ્વામી કે શાસ્ત્રી તમે જવાબ ન દેતા, એનો જવાબ હું આપીશ. એ સ્વામીએ જવાબ આપ્યો, તમારી કેવડી ઉંમર થઈ? તો કે 60 વર્ષની. તમે તમારી મા સાથે કેટલા વર્ષ હતા? તો કે બસ સમજણો થયો 8, 10, 12 વર્ષ સુધી. પછી તિરસ્કાર કહેવાય? પછી હુવો છો માં હારે? તો કે નહીં, તિરસ્કાર છે, તિરસ્કાર. ત્યારે ઓલાનું મોઢું બંધ થઈ ગયું. એ કે તિરસ્કાર નથી, મર્યાદા છે. સ્વામી કે અહીંયા તિરસ્કાર નથી, મર્યાદા છે. ત્યારે એની સાથે જે હતા ને એના યજમાન એને કીધું લેતો જા. સ્વામી આમ જ જવાબ દીધો હતો, તિરસ્કાર છે તમારી માનો? તો કે નહીં, મર્યાદા છે. તો આ સંપ્રદાયમાં મર્યાદા છે, તિરસ્કાર નથી. અને પછી સ્વામીએ કહ્યું, જેનો તિરસ્કાર કરો એ કોઈ દી સેવા ન કરે. આખા સંપ્રદાય લેવલે મહિલાઓની સેવા અદ્વિતીય સેવા. જો વેફર, આખા વર્ષનું અથાણું, અનાજ સાફ કરવા. અહીં તો અમારે લાડુ વાળવાનું મશીન લાવ્યા, કાંઈ સફળ થયા નહીં. લાડુ મહિલાઓ વાળતા હોય. એવડો મોટો વરો છે કે મગજના લાડુ દરરોજ કરવા પડે છે. લ્યો, ઘાણ નીકળે છે મગજના લાડુના. મોટી સેવા મહિલાઓની છે. એમાંય મર્યાદા. આખા મહિલા મંડળની વખાણ કરાય, એમાંથી એક મહિલાને જુદા પાડીને વખાણ ન કરાય. તમારે ને અમારે એમ ભજનામૃતમાં લખ્યું છે.
લ્યો, શું કીધું? ભગવાનની વાત છે, કીધું કાંઈ વાંધો નહીં, જગ્યા ખાલી રાખી દો, તમને જ્યારે અનુકૂળ પડે ત્યારે લખજો. લ્યો, એક સમય પછી ભગવાન વ્યાસે જૈમિનીય ઋષિની પરીક્ષા લેવા માટે હિમાલયની એકાંત સ્થળમાં, એનો આશ્રમ હતો, ઝૂંપડી હતી એકાંત સ્થળમાં. મંદ મંદ વરસાદ વરસતો હતો, વીજળીના કડાકા ભડાકા થતા હતા. રાત્રિનો સમય હતો, ઠંડો હિમ જેવો પવન વાતો હતો. એ સમયે ભગવાન વ્યાસ ભગવાન જૈમિનીય ઋષિની બહેનનું રૂપ ધારણ કરીને રાત્રિના સમયે ત્યાં ગયા. ભગવાન વ્યાસે જૈમિનીય ઋષિનું રૂપ ધારણ કર્યું, એની બેનનું રૂપ ધારણ કર્યું, ત્યાં ગયા. રાત્રિના અંધારામાં વીજળીના ચમકારાઓ થતા હતા. ચમકારામાં બેનનું શરીર દેખાતું હતું. કપડાં ભીજાઈ ગયા હતા, શરીરની સાથે ચોંટી ગયા હતા, ભીજાઈને ધ્રુજતા હતા ઠંડીમાં. આવા સમયે બહેન પોતાની ઝૂંપડી પાસે આવ્યા, જૈમિનીની ઝૂંપડી પાસે. એટલે જૈમિની ઋષિ પર્ણકુટીમાંથી બહાર નીકળી ગયા અને બેનને એ પર્ણકુટીમાં પ્રવેશ આપ્યો. સાધુ તો દયાળુ હોય ને, હું વરસાદમાં બેસી, તમે ઝૂંપડીમાં રહ્યો ને. એને કાંઈ ખબર નહોતી કે વ્યાસ ભગવાન મારી બેનનું રૂપ લઈને આવ્યા છે. બેનને ઝૂંપડીમાં ઉતારો આપ્યો. સાંભળજો બરાબર. વીજળીના ચમકારામાં બેનની જે આકૃતિ જોયેલી હતી, એ આકૃતિ અંતરમાં ઉતરી ગઈ હતી. વીજળીના ચમકારા થતા હતા ને, એમાં એના બેનની આકૃતિ એના અંતરમાં ઉતરી ગઈ. મન કામે કરીને ખળભળવા માંડ્યું. ચિત્તની અંદર બેનનું ચિંતન થવા લાગ્યું, મનમાં એનું મનન થવા લાગ્યું. બરાબર મધ્યરાત્રિના સમયમાં જૈમિનીય ઋષિએ ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો અને બેનને જણાવ્યું, બેન ઝૂંપડી ખોલો, દરવાજો ખોલો. ખ્યાલ આવ્યો? બેને કહ્યું, રાત્રિનો સમય છે, હું એકલી છું, એકાંત સ્થળ છે, હું ઝૂંપડીનો દરવાજો નહીં ખોલું. જૈમિની ઋષિએ કહ્યું, મારી એક વસ્તુ અંદર રહી ગઈ છે, એ મારે લેવી છે. સાંભળજો, માટે ખોલો. હૃદયની અંદર વિકાર જાગૃત થતો હતો, મન ચાળે ચડી ગયું હતું. તેથી એ વિકારે ખોટું બોલાવડાવ્યું, છતાં બેને દરવાજો ખોલ્યો નહીં. ખોટું બોલ્યા, મારી વસ્તુ અંદર રહી ગઈ. બેન એની વિહવળતાને સમજી ગયા હતા. એને કહ્યું, દરવાજો નહીં ખોલો. બેને દરવાજો ખોલ્યો નહીં, તે ખોલ્યો જ નહીં. પછી જૈમિનીય ઋષિ ઉપરથી ઝૂંપડી તોડીને અંદર પ્રવેશ્યા. બેનનો હાથ પકડીને જ્યાં મુખમાં હાથ ફેરવા ગયા, ત્યાં તો ભગવાન વ્યાસ ધોળી દાઢીવાળા
ભગવાન વ્યાસની ધોળી દાઢી જૈમિની ઋષિના હાથમાં આવી ગઈ. એને એમ કે મારી બેનના મોઢા ઉપર હાથ ફેરવું છું, અને ભગવાન વ્યાસ બની ગયા બેનમાંથી, અને દાઢી હાથમાં આવી ગઈ. હવે ઓલો શ્લોક યાદ આવશે. જોયું? માત્રા સ્વસ્રા દુહિત્રાવા વિજન હેતુ વયસ થયા અનાપદી ન તૈસ્થેયમ. કાર્યમ દાનમ ન યોષિત. વ્યાસ ભગવાનને જોઈ જૈમિની ઋષિ નીચું જોઈ ગયા, શરમાઈ ગયા. ભગવાન વ્યાસે કહ્યું, જૈમિનીય, હવે આગળ ખાલી રાખેલી જગ્યાએ પહેલો શ્લોક લખ્યો કે કેમ? એ સમયે જૈમિની ઋષિએ તરત જ આ શ્લોક મહાભારતમાં લખી નાખ્યો. માત્રા સ્વસ્રા દુહિત્રાવા ના વિવિક્તાસનો ભવેત બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાંસમપી કરશતી. મા બેન દીકરી સાથે એકાંતમાં વાસ કરવો નહીં. ઇન્દ્રિયોનો સમૂહ બળવાન છે, વિદ્વાનોને પણ આકર્ષી લે છે, ખેંચી લે છે. લખી નાખ્યો શ્લોક. લ્યો કયો આ શ્લોકનો અર્થ એમ, માતા બેન દીકરી સાથે એકાંતમાં રહેવું નહીં, કારણ કે ઇન્દ્રિયો બહુ બળવાન છે, વિદ્વાન પુરુષોને પણ ઢસડી જાય છે. માટે ગૃહસ્થએ મા બેન અને દીકરી સાથે એકાંતમાં રહેવું નહીં. લ્યો કયો સાંભળ્યું? કાર્યમ દાનમ ન યોષિત. છેલ્લી ટુકડી, સ્ત્રીનું દાન ન કરવું. માગો આવે તો એ સ્ત્રીનું દાન ન કરવું. એ કઈ દાન દેવાની વસ્તુ નથી. બીજી વસ્તુ ઘરમાં જે હોય એ અપાય. પત્ની કોઈ દી દાનમાં ન અપાય. પત્નીનું દાન કરવાથી પત્નીના પતિવ્રતા ધર્મનો ભંગ થાય છે. મોટામાં મોટો બાદ આ છે. કોઈએ દીધું હોય તો ભલે દીધું હોય, પણ પતિવ્રતાના ધર્મનો ભંગ થવાથી અતિ ઘાતક નામનું આ પાપ છે. સ્ત્રીનું દાન દેવું એ મોટું પાપ છે. આ પાપ સ્ત્રીના પતિને લાગે, માટે ગૃહસ્થએ સ્ત્રીનું દાન ક્યારેય કરવું નહીં. આવો અભિપ્રાય આખા શ્લોકનો શતાનંદ સ્વામી સમજાવે છે. 137મો શ્લોક. સાવધાન ભગવાનના ભક્તો, પ્રસંગો વ્યવહારેણ યસ્યા કેનાપી ભૂપતે ભવેત તસ્યા શ્રિયા કાર્ય પ્રસંગો નૈવ સર્વથા. જે સ્ત્રીને રાજાને જે સ્ત્રીને કોઈ પણ પ્રકારના વ્યવહાર કરીને રાજાનો પ્રસંગ હોય, એવી સ્ત્રીનો સંગ કોઈ દી કરવો જ નહીં. શ્રીજી મહારાજ કહે છે. લ્યો શું કીધું? જે સ્ત્રીનો પ્રસિદ્ધ રીતે અથવા ગુપ્ત રીતે પાપરૂપ એવા કોઈ પણ વ્યવહારને કારણે રાજા સાથે રાજાના અંતઃપુરમાં રાજાની સમીપે જાવું આવવું આદિ સંબંધ હોય, એવી સ્ત્રીની સાથે બોલવું નહીં, બેસવું નહીં. આદિક સંબંધ ગ્રહસ્થાશ્રમી પુરુષોએ સર્વ પ્રકારે રાખવો નહીં. લ્યો આવું શતાનંદ સ્વામી સમજાવે છે. બાહિર વૃત્તિ વાળી છે એ સ્ત્રી, એટલે એનો પ્રસંગ રાખીએ તો બાહિર વૃત્તિ થઈ જાય. બહુ મોટા સંતોએ શીખ્યું છે. રાજકીય પુરુષોની સાથે આવવા જવાનું થાય, સામાજિક લોકોની સાથે આવવાનું જવાનું થાય. એની ફરજ છે કામ કરવાની. આપણો ધર્મ છોડીને એને આધીન થવાની જરૂર નથી.
ગમે એવડો હોય તો હું. મહારાજ કે મોટા માણસ સાથે અમારે બને નહીં. ન બને એટલે ન જ બને. કારણ શું? એને રાજ્યનો અને ધનનો મદ હોય. અમારે ત્યાગનો અને ભક્તિનો મદ છે. હમણાં ઓલા ચૂંટણી પહેલા ઓલા ભાઈ આવ્યા હતા, હાવ આપણી આબરૂ રહી ગઈ. હાવ એટલે હાવ ન એ કાંઈ મતદાન વિશે બોલ્યા, ન આપણે બોલ્યા. આ સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ. નકર સત્સંગ સભા, રાજકારણની સભા થતા વાર ન લાગે. આપણા હોય ને એ જ આપણને શરમ આવે. મોટી તકલીફ આ થાય. પણ આને કંઈક ખબર છે એટલે બહુ વાંધો ન આવે. એને ધનનો ને રાજનો મદ હોય. પણ આપણને આપણી જાતની ખબર હોવી જોઈએ કે એ કરોડો રૂપિયા આપીને ચૂંટણી લડે છે, કરોડો રૂપિયા ખર્ચીને ચૂંટણી લડે છે, એટલા શક્તિશાળી છે. છતાંય આપણે માગીને ખાનારા, ભિક્ષાન ખાનારા, કોઈ પણ પ્રકારની બેલેન્સ વગેરેનો સાધુ સમાજ એની પાસે આશીર્વાદ માગે છે. તો સંતોને ખબર હોવી જોઈએ આપણે એનાથી ક્યાંય સમૃદ્ધિવાળા છીએ. તો એની શેમાં આવી શકાય નહીં. નકર એની શેમાં આવ્યા વગર રીએ નહીં. લ્યો, કોઈ પણ પ્રકારે બહુ વિચાર કરવાનો. ગ્રામ્ય વાતનો નિષેધ છે ભગવાનના ભક્તોને. જરૂર પૂરતી ગ્રામ્ય વાત કરો, પછી હંકેલો. જરૂર પૂરતો મોબાઈલમાં વિસ્તાર કરો વાતનો, બાકી જલ્દી બંધ કરો. જરૂર પૂરતું લઢણ કરો, બાકી બંધ કરો. વ્યવહાર બુદ્ધિનો નાશ કરે છે, વ્યવહાર સ્મૃતિનો નાશ કરે છે, વ્યવહાર નિર્ણય શક્તિનો નાશ કરે છે, વ્યવહાર બધી પ્રકારની શક્તિનો નાશ કરે છે. અને એ વ્યવહાર રાજા સાથે જેને હોય એની સાથે નિયમમાં, મર્યાદામાં, આપણા સમાન સાથે એની સાથે સંબંધ રાખવાનો. આપણો સિદ્ધાંત જાળવીને, આપણા સત્સંગીના ધર્મો જાળવીને, આપણી સાધુતા જાળવીને એની સાથે વ્યવહાર કરવો. એક ઠેકાણે સભા હતી, એટલે ભાઈ ગયા, ગાંધીનગર વાળા સ્ટેજ ઉપરથી ગયા. આચાર્ય મારા સભામાં આવ્યા. આ સ્ટેજ ઉપરથી ઉતર્યા. આચાર્ય મહારાજ ગાડીમાંથી ઉતર્યા. ત્યાં એક વ્યક્તિ બોલ્યા, મત આપીને પેટીયું ભરી દેજો, મતદાનથી પેટીયું ભરી દેજો. આ વાત આચાર્ય મહારાજ સાંભળી ગયા ગાડીએથી સભામાં આવતા. ઓલા વિદાય થયા, આચાર્ય મહારાજ સભામાં આવ્યા. સભામાં બેઠા, તરત જ માઇક વગેરે આજુબાજુ વાળા બધા કીધું, આ રાજકારણની સભા છે? આમ આચાર્ય મહારાજ બોલ્યા હતા, આ રાજકારણની સભા છે? આવે એટલે એને શુભેચ્છા, આશીર્વાદ, ભગવાનને પ્રાર્થના કરશું. બીજું શું બોલવાનું હોય? જ્યાં સુધી કાચી મતિ છે, કાચી બુદ્ધિ છે, ત્યાં સુધી જેવા માણસનો સંગ થાય એવું મન થઈ જાય છે, એવી બુદ્ધિ થઈ જાય છે, એવા વિચારો થઈ જાય છે. લ્યો, મહારાજ કે છે એનો સંગ ન કરવો.
અન્યા અન્નાદ્યહી શક્તિ તો વ્યર્ચ્યો યતિથી સ્તૈર્ગૃહાગત. ઘરે આવેલો અતિથિ હોય એને અન્નાદિકથી શક્તિ પ્રમાણે પોષવો, એનું પૂજન કરવું, એનો સત્કાર કરવો. અતિથિ જેની તિથિ ન હોય, આવવા માટેનો દી નક્કી ન હોય, એને અતિથિ કહેવાય. અતિથિ દેવો ભવ ઉપનિષદો બોલે છે. અતિથિ તમારે ઘરે આવ્યા, દેવ આવ્યા એમ માનો. રખે ક્યારેક પરમાત્મા અતિથિના વેશમાં આવી જાય તો, અતિથિનો તિરસ્કાર કરવાની ટેવ પડે તો અતિથિના પહેરવેશમાં પરમાત્મા આવે તો એનો તિરસ્કાર થઈ જાય. ગૃહસ્થોનો ધર્મ જ કાંઈક દેવું. દૈવમ પિત્રમ યથાશક્તિ કર્તવ્યમ યથોચિતમ. દેવ સંબંધી કર્મ હોમાદિક, શ્રાદ્ધાદિક, પિતૃકર્મ પોતાની શક્તિ પ્રમાણે કરવા ગૃહસ્થના ધર્મમાં શ્રીજી મહારાજ લખે છે. મનુષ્યને યજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, મનુષ્ય યજ્ઞ આ કરવાનો આદેશ છે. સત્સંગી જીવનમાં આનો વિસ્તાર છે. 5 ઠેકાણે ગૃહસ્થને પાપ થાય છે. કંડની, પેશણી, ચુલ્લી, ઉદકુંભી, માર્જની, પંચસુના ગૃહસ્થસ્ય તાભિ સ્વર્ગમ ન વિંદતે. ભવિષ્ય પુરાણમાં કહ્યું છે ગૃહસ્થને 5 ઠેકાણે પાપ થાય છે. કંડની એટલે ઘંટી, ખાંડણી, પેશણી એટલે ઘંટી, ચૂલી એટલે ચૂલો, ઉદકુંભી પાણીયારું, માર્જની એટલે સાબરણી. 5 ઠેકાણે ગૃહસ્થને પાપ લાગે છે. એ 5 પાપની પાંચ પાપના પ્રાયશ્ચિત માટે મનુષ્ય યજ્ઞ કરવો, દેવ યજ્ઞ કરવો, બ્રહ્મ યજ્ઞ કરો, પિતૃયજ્ઞ કરો, મનુષ્ય યજ્ઞ કરવો, 5મો યજ્ઞ ભૂત યજ્ઞ કરો. આ 5 યજ્ઞોથી ગૃહસ્થ યજ્ઞ કરે એ પાપનો નાશ કરી શકે છે. આવું શિક્ષાપત્રીમાં છે. લ્યો, શ્રીજી મહારાજની આજ્ઞા જ છે. સફાઈ સારી રાખો. અનાજ કે ભિક્ષા કે રાંધેલું અનાજ દેવું હોય એને દ્યો. ઠાકોરજીને ધરો. 5 યજ્ઞો આવી જાય. પિતૃ તૃપ્ત થઈ જાય, મનુષ્ય તૃપ્ત થઈ જાય, દેવ તૃપ્ત થઈ જાય. 5 યજ્ઞ ઠાકોરજીને નિવેદન કરો, થાળ ધરો, 5 યજ્ઞ આવી જાય અને 5 પાપનું પ્રાયશ્ચિત થઈ જાય. એટલું બધું સહેલું શ્રીજી મહારાજે અને સંતોએ બતાવ્યું છે. બાકી કોઈનો તિરસ્કાર તો ન જ કરવો. તારે આંગણીએ કોઈ આવે રે આવકારો મીઠો આપજે. આવો ભાઈ, વિવેક 10મો નિધિ છે. તમે જમતા હો, કોઈ આવે તો એમ કહેવાય છે આવો રોટલા ખાવા આવો. ત્યારે એ બેસી જવાનો નથી. બેસી જાય તો કંઈ ઘટે નહીં. પછી એ કે હું બેઠો છું, ઘડીક મળવા આવ્યો છું, તમે જમી લો પછી આપણે મળીએ. એટલો વિવેક બોલાય છે. આવો રોટલા ખાવા આવો, લ્યો પાણી પીવો. આવકારો, પાણી, આસન, દૂધ, પાણી, કોફી, ઠંડા ગરમ પીણા જે અપાતા હોય તે. છેલ્લો સત્કાર, શું કામે આવ્યા છો? આ છેલ્લો વિવેક. જરૂર હતી ભાઈ લાખ રૂપિયાની,
હમણાં અપાઈ ગયા છે. હામો માણસ હોય એમ જવાબ આપવા જેવો તો એમ જવાબ અપાય. હામો માણસ એવો હોય તો વ્યવસ્થા કરી દઈશ, કાંઈ લાવજો. આ બધો વિવેક. સત્કારના પ્રકારો છે, ધર્મશાસ્ત્રમાં લખ્યા છે. સત્કારના પ્રકારો અમે એક પણ વ્યક્તિને મળ્યા વગર જવા દેતા નથી. અખંડ સભામાં બેસીએ છીએ. જે આવે ને કહી છીએ કયું ગામ, શું આવ્યા, પ્રસાદ લઈ જાજો. પણ આવનારા એટલા ઉતાવળા હોય છે. મુખ્ય અધિષ્ઠાતા શ્રી ઘનશ્યામ મહારાજ છે, એના દર્શન કર્યા વગર વયા જાય, પોઢી ગયા હોય તો 3-3:30 સુધી રોકાય નહીં. આપણને નવાઈ લાગે, આ તે કઈ રીતનું જીવન છે? શું આને જીવાય જ પડી છે કે હું? આને ક્યાં જવું છે, હું સર કરી લેવું છે, ખબર પડતી નથી. પણ અમે બધાને કહીએ છીએ પ્રસાદ લઈને જાજો. સ્વામી બાપાની હયાતીની આ પ્રણાલિકા છે. સ્વામી બાપા સભામાં જ બેઠા રહેતા હતા, બધાને મુલાકાત આપતા હતા, બધાને દર્શન આપતા હતા, બધાને શાંતિ આપતા હતા. આ પ્રણાલિકા આપણા મંડળની છે. બીજે હોય કે ન હોય મને ખબર નથી, પણ આપણા મંડળમાં તો છે જ. ક્યાં છે મોટા સ્વામી? આરામમાં છે. એવું અમારા અહીં બહુ કહેવાતું નથી. જ્ઞાન સ્વામી સભામાં હોય એટલે હું ઘડીક અંદર જઈને લાંબો થાવ કમરના દુખાવાને હિસાબે. પણ ઇન્ટરેસ્ટ જગાડવા માટે આરામ કરવું, મહેમાનને જો વૈયા જાય પછી મહેમાનને કહી હમણાં કલાક પછી સ્વામી આવશે, એ રીત સારી હશે પણ આપણા મંડળ માટે બરાબર નથી. આ બધા વિવેક સત્કારના પ્રકાર છે. માટે દેવ સંબંધી કાર્ય કરજો, પિતૃ સંબંધી કાર્ય કરજો, મનુષ્ય સંબંધી કાર્ય કરજો. અને 5 પાપ થાય છે ગૃહસ્થને, એ પાપનું પ્રાયશ્ચિત ભગવાનને થાળ ધરીને જમો. હાવ ટૂંકમાં એક પણ ઘર એવું ન હોવું જોઈએ જેમાં ઠાકોરજીને થાળ ન થતો હોય. ઠાકોરજીને થાળ ધરવા માટે ઓછામાં ઓછી એટલી પવિત્રતા તો હોવી જ જોઈએ. લેટ્રિન જઈને ડાબો હાથ 10 વાર ધોવાનો, 2 હાથ ભેળા કરીને 7 વાર ધોવાના. એક ગૃહસ્થના ઘરમાં આવી રીતે હાથ ધોવાની પદ્ધતિ હોવી જ જોઈએ જ્યારે ઠાકોરજીને થાળ ધરો છો ત્યારે. કોઈ એમ કહેશે આ સાધુનો ધર્મ છે, આ ગૃહસ્થનો અને સાધુનો બેયનો ધર્મ છે. પવિત્રપણે ઠાકોરજીને ધરવું છે એમ માનીને થાળ કરો. થાળ કરતા કરતા મોબાઈલનો દુરુપયોગ, ટીવીમાં બીજું ત્રીજું જોવું, થાળ કરતા કરતા આ મહિલાઓ કાંઈ કરે નહીં. બહુ થાય તો કીર્તનો બોલો, કથા સાંભળો, અન્નકોટ ઉત્સવોના દર્શન કરતા કરતા રસોઈ કરો, ધોળ કીર્તનો બોલતા બોલતા રસોઈ કરો. મહારાજ આજ વરતાલથી આવશે, આવા ધોળ બોલો. માણક્ય ચડ્યા રે મોહન વનમાળી, આવો ધોળ બોલો. મારે ઘેર આવજો રે, આવા કીર્તનો બોલો. આ 5 પાપનો પ્રાયશ્ચિત એટલામાં થઈ જાય. સમજાય છે? એક પણ ઘર ઠાકોરજીને થાળ ધર્યા વગરનું ન હોવું જોઈએ. ઠાકોરજી પણ વ્યવસ્થિત સાચવવા જોઈએ. તમારા ઘરનું ખર્ચ છે એ પ્રમાણે ઠાકોરજીની મૂર્તિ, ઠાકોરજીનું સિંહાસન, આગળ થાળ ધરાય એટલી જગ્યા, પોઢણિયા ઉનાળાના શિયાળાના જુદા જુદા. થાળ ધરવાનો સારો બાજોટ, થાળ જુદો ઠાકોરજીને ધરવાનો. વેવાઈને જે ડીશમાં આપો એ ડીશમાં ઠાકોરજીને પીરસાય નહીં.
ઠાકોરજીનો થાળ જુદો હોવો જોઈએ. શક્ય હોય તો ચાંદીનો થાળ, ચાંદીના વાટક્યા, ચાંદીનો લોટો, ચાંદીની ચમચીઓ, ચાંદીની વાટક્યું રાખો અને ભગવાનને થાળ ધરો. પાંચ યજ્ઞ કરતા કરતા, પાંચ યજ્ઞ બતાવ્યા, એ પાંચ યજ્ઞ કરતા કરતા કદાચ ક્યાંય પાપ બાકી રહી ગયું તો ઠાકોરજીને અર્પણ કરેલો થાળ એનાથી પાપ માત્ર નાશ થઈ જશે. એ ભોજન નિર્ગુણ થઈ જશે. છેલ્લે ઠાકોરજીનો થાળ. બાકી અહમ વૈશ્વા નરો ભૂતવા પ્રાણીનામ દેહમાશ્રિત. ગીતાજી કહે છે હું વૈશ્વાનર અગ્નિ રૂપે રહીને અને તમારા અનાજને હું શુદ્ધ કરું છું. એ પહેલા ઠાકોરજીને થાળ ધરો, બધી શુદ્ધિ થઈ જાય. બહુ જરૂરી છે. લેટ્રિન જઈને નાહવાનું રાખો. બાથરૂમ, સંડાસમાં બાથરૂમ ન જાઓ. સંડાસમાં જાઓ એટલે નાહવું પડે. ઠાકોરજીનો થાળ કરો છો, જુદી મૂતેડી રાખો. પેશાબખાનું જુદું રાખો. આ બધો સદાચાર થાળ ધરો છો ત્યારે તમારા ઘરમાં એ ચિત્ર નથી, સાક્ષાત ભગવાન છે. ઘરની મૂર્તિઓ સાક્ષાત થાળ જમે છે એવા સંપ્રદાયમાં દ્રષ્ટાંતો છે, પ્રસંગો છે. હળવા હાર ધરાવે કિંમત વગેરેના તો ઠાકોરજી ઘા કરી દે છે. એવા પરચાઓ ભક્ત ચિંતામણીમાં છે. તું વરરાજા માટે ભાઈ 1000નો હાર લઈ આવ્યો અને મને 5 રૂપિયાનો હાર પહેરાવ્યો છે. ઉપાડ નથી તારો હાર જોતો. આવા પરચાઓ ભક્ત ચિંતામણીમાં છે. એ કોઈ ચિત્ર નથી, એ કોઈ છબી નથી, એ કોઈ ફોટો નથી, એ પ્રત્યક્ષ ભગવાન છે. અને એ ભગવાનને થાળ ધરવાથી તમારી પ્રવૃત્તિ ધર્મમાં રહીને જે કાંઈ નાના મોટા પાપો થયા, ભૂલ થઈ, આજ્ઞાઓ લોપાણી, એ ઠાકોરજીને થાળ ધરવાથી બધું પ્રાયશ્ચિત થઈ જાય છે ભક્તો. અને મહિલાઓને તો અત્યારે રામ રાજ છે. ઠાકોરજીને લાડ લડાવવા સિવાય કોઈ એને કામ નથી. નથી વાહિદું, નથી ભેંસ, નથી ગાય. એ સરસ મજાનું પાણીમાં દૂધ ને દૂધમાં પાણી નાખેલું દૂધ ડેરીમાંથી આવે છે. કાંઈ ચિંતા નથી. હે ઠાકોરજીને લાડ લડાવો. એક પણ આ સભામાં બેઠા છે એમાં એક પણ ઘર એવું હોવું ન જોઈએ ઠાકોરજીને થાળ ન ધરાય એવું. રજસ્વલા ધર્મ વ્યવસ્થિત પાળો. ઘરમાં નોકરો રાખો રૂપિયાવાળા, હાવ ન રાખો. રાખો તો બીજા કામ માટે રાખો, ઠાકોરજીના થાળ માટે ન રાખો. તમે ભગવાનના ભક્ત છો, ભગવાનની સેવા તમારે જ કરવી પડે. અને મોર્નિંગ વોક કરવા જાઓ છો પરસેવો વળાવવા માટે તો નોકરોને રજા દઈ દો. એટલે મોર્નિંગ વોકનો પરસેવો ઘરકામ કરવામાં વળે અને શરીર નિરોગી થાય. આ વાતમાં હા નહીં પાડે. એટલે બાઈ ભાઈને કે વાસણ ઉટકનારી રાખવી પડશે તો આ બોલી અગે ને કેમ રાખવી પડશે? અમે આ 10-12 કલાક જઈએ છીએ અને તમારે વાસણ નથી ઉટકવા, એમ બોલી અગે નહીં. ગોલીનો ગોલો થયો, હાથ જોડીને ઉભો રહ્યો. તેરી ગૌ હું, તેરી ગૌ હું. હા, લઈ આવી દઈશ નોકર. પૂછ્યું માટે 5 પાપની નિવૃત્તિ માટે 5 યજ્ઞ કરો. 5 યજ્ઞમાં ક્યાંય ખામી રહી જાય તો એના પ્રાયશ્ચિત માટે એક દેવ યજ્ઞ, ઠાકોરજીને થાળ ધરવો, એને દેવ યજ્ઞ કહેવાય. આપણું તમામ સુખ એને આપો, પછી આપણે એ સુખનો
ઉપભોગ કરો, સુખ તમને પચાવવાની શક્તિ મળશે ભક્તો. યાવત જીવમ ચ શુશ્રૂષા કાર્યા માતુઃ પિતુર ગુરોઃ રોગાર્તસ્ય મનુષ્યસ્ય યથાશક્તિ ચ મામકૈઃ. મારા આશ્રિતોએ મદાશ્રિતૈઃ યાવત જીવમ જીવન પર્યંત માતા પિતા અને ગુરુની તથા રોગી મનુષ્યની શક્તિ પ્રમાણે સેવા કરવી. શતાન સ્વામી ભાષ્યકાર કે છે, માતા પિતાની સેવા કરવી એ પુત્રનો પરમ ધર્મ છે. ધ્યાન રાખજો, મા બાપની સેવા પુણ્યવાળાને ભાગ્યશાળીને મળે છે. જ્યારે સેવા કરવી જ છે ત્યારે મા બાપ કેવા છે એ વિચારવાની જરૂર નથી. મા બાપ શું બોલે છે એ વિચારવાની જરૂર નથી. મા બાપ આપણે કેમ કરીએ છીએ કે નહીં, ગુરુ આપણે કઈ એમ કરે છે કે નહીં, એમ કાંઈ વિચારવાની જરૂર નથી. સશક્ત હોય સેવા કરો એ મહિમા કહેવાય. પરાધીન થઈ ગયા પછી સેવા કરો એટલે ફરજ કહેવાય. સાંભળ્યું? આ તેજસભાઈ ને શાશ્વતભાઈ ને તમારા પપ્પા મમ્મીની પહેલા ઉઠો છો કે તમારા ગામમાં મંદિર છે, આજુબાજુના ગામમાં મંદિર છે, એ ઠાકોરજી ક્યારે જાગે છે એની પહેલા તમારે જાગી જવું જોઈએ, ઉઠી જવું જોઈએ. જેની સેવા કરવી છે એની પહેલા ઉઠો તો સેવા થાય. જેની સેવા કરવી છે એના પછી હુવો તો સેવા થાય. જેને પીરસવું છે એના પછી જમો તો પીરસી શકાય. જેની સેવા કરવી છે એની પહેલા જમો તો પછી સેવા કહેવાય નહીં. શું થયું? માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, ગુરુદેવો ભવ. આપણી વેદકાળની આ પંક્તિઓ છે, વેદકાળની. ધર્મ માત્રનું મૂળ વેદ છે. જેથી તેથી વેદમાંથી ધર્મ પ્રવર્ત્યા છે. એ ધર્મ સહજાન સ્વામી પોતાના આશ્રિત કરાયો માટે વેદ આ સંપ્રદાયમાં મૂર્તિમાન છે. આ શિક્ષાપત્રી એ જ સનાતન ધર્મ છે અને એ આખી શિક્ષાપત્રી વેદને આધારે ભગવાન સ્વામિનારાયણે લખી છે. એટલે સનાતન ધર્મનું ઘર તો સ્વામિનારાયણ સંપ્રદાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હરિભક્તો સનાતન ધર્મના મૂર્તિમાન સ્વરૂપો છે. માટે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્યની સેવા કરો, મા બાપની સેવા કરો, ગુરુની સેવા કરો, રોગી મનુષ્યની સેવા કરો. તમારા મંડળમાં, તમારા ઉતારામાં જમવા ન આવ્યા પૂછો તો ખરા, કેમ જમવા નથી આવ્યા? આવશો જમવા, ક્યાંય લઈ આવું પીરસણું, ડીશ કરી લઈ આવું, એટલું તો પૂછો. દવા કરી કાંઈ? પગ બગ દબાવી દઉં? શું તમારે જમવું છે એ હું લઈ આવી દઉં?
આ સેવાના પ્રકાર છે. સેવા કરવી એ માણસની માનવતા છે. માતા પિતા ગુરુ ત્રણેય જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે તપની સમાપ્તિ થઈ જાય એ છે. શતાન સ્વામીની કલમ લખે છે, માતા પિતા અને ગુરુની સેવામાં તપ માત્ર આવી જાય છે, બીજા કોઈ તપ કરવા પડતા નથી. સાંભળજો માતા પિતા અને ગુરુના સેવકો, આ ત્રણ સેવા કરવી એ જ પરમ તપ છે. ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણે માતા પિતા પ્રત્યે કહ્યું છે કે સર્વાર્થ સંભવો દેહો જનિત પોષિતો યત સ ન તપોર ન તયોર્યાતિ નિર્વેશમ પિત્રોર્મર્ત્ય શતાયુષા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે મા, હે માતા, હે પિતા, સર્વ પુરુષાર્થને આપનારો આ દેહ જે માતા પિતા થકી ઉત્પન્ન થયો, એ માતાથી જે પોષણને પામ્યો છે, એ માતા પિતા ઉપકારનો બદલો, માતા પિતાના ઉપકારનો બદલો વર્ષ શતૈહિ 100 વર્ષે પણ એ બદલો આપી શકાતો નથી. જે પુત્ર શરીરથી સેવા કરવામાં સમર્થ હોય છતાં માતા પિતાની સેવા કરતો નથી, ધને કરીને સમર્થ હોય છતાં પણ માતા પિતાને જે પુત્ર આજીવિકા વૃત્તિ આપતો નથી, તે પુરુષ રૌરવ નામના નરકમાં પડે છે. યમદૂતો એના જ શરીરનું માંસ એને ખવડાવે છે. માતા પિતાની સેવા નહીં, સશક્ત છે છતાંય સેવા નથી કરતો. કોઈ દી પૂછતો નથી તમારે જવું છે ફરણી, લ્યો 2000 રૂપિયા લેતા જાઓ. તમારે જુનાગઢ જવું છે, લ્યો 5000 લેતા જાઓ. રસોઈયું દો, એ થાળ કરો, સંતોને જમાડો, ધોતિયા ઓઢાડો, એમ કહેતો નથી. એ રૌરવ નામના નરકમાં પડે છે. જ્યારે મિલકતના ભાગ પાડે ત્યારે મા બાપના ભાગ પાડે કે આને મા બાપને હાંચવા, આ મા બાપને હાંચવશે, 5 વીઘા એને વધારે, મા બાપ વયા જાય પછી આપણે સમજી લેવું, એ સેવા નથી. એ સેવા નથી. સેવા એને કહેવાય છે, મા બાપને, માતા પિતાને તમારી સ્વેચ્છા જેવી ઈચ્છા. અમારી પાસે રહ્યો તોય ભલે, ભાઈને ત્યાં રહ્યો તોય ભલે, પણ એમાં મહિલાઓનું સાંભળો નહીં તો જ મા બાપની સેવા કરી શકાય. એના મા બાપની સેવાની હા પાડશે, તમારા મા બાપની સેવાની હા નહીં પાડે. એના બાપના વખાણ કરશો એટલે તમારે હારા મારી રસોઈ કરી દે. એના મા બાપનું ઘસાતું બોલ્યા એટલે રસોઈ બગાડી. પછી તમારે સમજી જવું જોઈએ આ કેમ રસોઈ બગડી. રસોઈ એટલા માટે બગડી, એના મા બાપનું ઘસાતું બોલ્યા. એનો જ ભાઈ હારો લાગે ને એનો મા બાપ એને હારા લાગે. અટક પૂછો તો તમારી બોલે, ગામ બોલો તો તમારું, કુટુંબ તમારું, વખાણો ના કરવાના. શિક્ષાપત્રીમાં આખો ગ્રહસ્થાશ્રમ સમાયેલો છે, આખો વ્યવહાર સમાયેલો છે. મનુષ્યનું જીવન, એના સુખ દુઃખ, એની પ્રગતિ, એની પડતી, બધું શિક્ષાપત્રીમાં સમાયેલું છે.
આ સાગર છે, સાગર. આ પૃથ્વી રચાણી ત્યારથી સંવત 1882 માહ સુધી પાંચમને દિવસે આ શિક્ષાપત્રી રૂપી સાગર એનું પ્રાગટ્ય પૃથ્વી ઉપર થયું. તે પહેલા શિક્ષાપત્રી હતી જ નહીં. શિક્ષાપત્રી મૂર્તિમાન થઈ, પાળનારા મૂર્તિમાન થયા. વેદ અને શાસ્ત્રો એ હરતા ફરતા સ્વરૂપો થયા સત્સંગીઓ દ્વારા અને સાધુઓ દ્વારા. લ્યો શું કીધું સાંભળ્યું? ભગવાન એના માતા પિતાને કહે છે, હે માતા, હે પિતા. માતા પિતાની સેવા કરનારને તપ કોઈ કરવા પડતા જ નથી. જેનાથી ઉત્પન્ન થયો, જન્મ થયો, જેનાથી પોષણને પામ્યો, જેનાથી પેટે પાટા બાંધીને ટાઢું ઊનું ખાવા મળે ન મળે કાળી મજૂરી કરીને, જેણે ભણાવ્યો, ગણાવ્યો, પરણાવ્યો, દેશ વિદેશ ખેડતો થયો, સમાજમાં ગણતરીનો થયો, અને એની ગણતરીમાં માતા પિતા જો નીકળી જાય તો એ રૌરવ નામના નરકમાં પડે છે. અને જમ એના માંસને તોડી તોડીને એને જ ખવડાવે છે. આમ આવ્યું. સાંભળ્યું? મા બાપની હામું જોઈજો. એને ભલે લાળવું પડે પણ તમારી લાળું એને લૂઈ છે. હાવ બાયડી મારો ગુરુ એના મંત્ર હાવ સાંભળ્યા કરતા નહીં. કાન ફોડી નાખશે, બુદ્ધિ ફેરવી નાખશે. એની વાતમાં તમારા માતા પિતાનું પ્રતિપાદન સપનામાંય નહીં આવે. તમે એના માતા પિતાનું સારું બોલજો એટલે હરખું હાલ્યા કરે, નકર વચ્ચે ક્યાંક છેડા છેડી ઢીલી પડી જશે. સારું બોલવાનું. તારી માં એટલે તારી માં, હો. તારો બાપ એટલે ઓહો, તારા ભાઈ એટલે તારા ભાઈ. આમ જીકે રાખવાનું, ફાંકા મારી રાખવાના. એટલે રસોઈ હારી બનાવે, જુદી જુદું મેનુ બનાવે. હું મોટા મકલાઓ છો, બોલો ને કંઈક. મહારાજ આમ સંઘ લઈને નીકળ્યા ને ઓલા ગામ આવ્યા. કયું ગામ? ત્યાં આવ્યા. 150 સંતો, 150 હરિભક્તો ઓચિંતા ધામા નાખ્યા મહારાજે હરિભગતને ઘીરે. ઓલા ભાઈ પાદરમાં મળી ગયા. ભાઈ કીધું, મહારાજ આવો ને અમારે ઘીરે. સગવડ તો કે પૂરી સગવડ છે. આ સંઘ જોયો ને ખાટલા નાખ્યા ને બેઠા ને સભા થઈને કથા વાર્તા શરૂ થઈને વાહ રસોડામાં બડબડાટ શરૂ થયો. પૂછતા નથી, લઈ આવે છે. હું દેહું. ઘરમાં ગયા ભાઈ કે આ બધાને જમાડવાના છે. હા, હવે પછી અહીંયા આવ્યા પછી શું કરી? કાંઈક જોહમવું પડશે ને. પૂછ્યા વગેરે આવું ડાપણ કર્યા કરો. તમારે તો કાંઈ કરવું નથી અને નકામાં રહોડા થાવ છો. હવે રહોડી ના બોલતા હશે. એ બાપા ભૂંજાઈને પાસે આવ્યા મહારાજ પાસે. મહારાજને કે મહારાજ. મહારાજે સમજી ગયા કાંઈક ત્યાં મેળ ખાતો નથી લાગતો. શું થયું? મહારાજ બહુ રસોઈનો અનુકૂળ નહીં પડે. મહારાજ કે તમારા સસરા કે ગામ છે એ તો કયો. તમારા સસરાનું નામ શું? કેશુ પટેલ. મહારાજ કે તઈ હું પછી આઘડી રસોઈ તૈયાર. મહારાજ રસોડામાં ગયા. એ બાઈને કીધું, ઓહો, આ તો કેશુ પટેલની દીકરી તો અમારી જ દીકરી છે. ઓહો,
શું કેશુ પટેલની ખાનદાની, શું કેશુ પટેલની ઉદારતા. આ તો 300 માણા છે ને કદાચ 1000 માણા આવ્યા તો કેશુ પટેલ એટલે એ ન પાછી પાની કરે. ત્યારે બાઈ બોલ્યા, મહારાજ ઘડીક બેસો, આગળી રસોઈ કરી દઉં. જો સમજાણું? આવી રીતે રસોઈ થાય. જો રિહાય ને તો શીખજો આવું કંઈક. એ તો હાલતું જ હોય. સાંજે રિહાઈ જઈને સવારે સામે કોફી ભરીને પીવે, હામાં ફૂ કરીને હબડકા લે ને સમાધાન થઈ જાય. ક્યાંક કોફી ક્યાંક ચા. કા પેલા ને બેને અબોલા થયા હતા તે આમ 19 તો બોલા થઈ ગયા બેને, પતિ પત્ની 19 તો બોલા. આમ ઓલી બાઈ પીરસવા આવે એટલે ભાઈ આમ જોઈએ. થાળીમાં થઈ રહેલા થાળી ખખડાવે, બોલાવે નહીં. અબોલા હતા. થાળી ખખડાવે પણ બોલાવે નહીં. અને ઓલી બાઈ પીરસવા એટલે ભાઈ આમ જોઈ જાય. ભાઈ એની આમ જોઈ તો બાઈ આમ જોઈ જાય. હવે આવું તો ભાઈ 8 દી 19 ધાયલું. 8 દી 19 ધાયલું. 8 દી પછી કાંઈક થોડા હામાં મેળે જવા કુણા થયા બે. એમાં શિયાળાનો સમય હતો અને રસોઈ કરતી હતી બાઈ. તલહરા હકોરે આ ભાઈ તાપે ને તલહરા હકોરે. એમાં ઓલી નાડી તલહરાના તાપમાં અડી ગઈ. ત્યારે ઓલી બાઈ બોલે, ઓ ભાઈ કોઈની નાડી બળે. રોટલા કરતા કરતા, એ ભાઈ કોઈની નાડી બળે, એ ભાઈ કોઈની નાડી બળે. બેને મજા આવી ગઈ. પછી ઓલા બાઈએ હળી લીધી, આપી ભાઈને. આ શું? તો કે હળી, તારા મારા પાપ ગયા બળી. સાધુ ભેળા આખી જિંદગી રે કોઈ પાપ બળે નહીં. એક હળી હાથમાં લીધી, સમાધાન થઈ ગયું. હું સમજાણું ભક્તો, માતા પિતાની સેવા કરજો. અને હવે ગમે એવા માતા પિતા હોય તો સેવા કરવી, એવું ખરેખર એવું છે. પણ હવે થોડુંક કહેવું પડશે, માતા પિતા થોડાક સુધરજો. હો દીનુભાઈ, પેલાનો ઉત્સવ હતો એનો, એટલે આ માંદા પડી ગયા. મોટા છોકરાનો ઉત્સવ હતો. કેવું ક્યાં ગયા પપ્પા? તો એલો જગો કે માંદા પડી ગયો. માંદા નથી પડ્યા, આ મોટાનો ઉત્સવ છે એમાં એને આવવું નથી. મેં હા આમ જ કીધું અને એમ જ થયું, એમ જ નીકળ્યું. રહસ્ય એ જ નીકળ્યું. મોટાનો ઉત્સવ હતો એટલે એને આવવું નહોતું. નાનોનો ઉત્સવ હોત તો એ હાજા માંદા હોત તો હાજા થઈ જાત. મા બાપે થોડુંક સુધરવાનું. હાવ છોકરાઓનો વાંક નથી, હાવ મા બાપનો વાંક નથી. પંઢરપુર નામનું તીર્થ કેમ બન્યું છે ખબર છે? મુંબઈથી 200 કિલોમીટર પૂના થાય, ત્યાંથી 200 કિલોમીટર કોલ્હાપુર થાય, ત્યાંથી 100-150 કિલોમીટર પંઢરપુર થાય. ચંદ્રભાગા નદીને કાંઠે આવેલું તીર્થ છે. ત્યાં પુંડરીક નામનો માતા પિતાનો ભક્ત હતો. પુંડરીક નામનો માતા પિતાની સેવામાં હતો. ભગવાન ગયા, દરવાજો ખખડાયો. પુંડરીક કોણ? દ્વારકાધીશ. દરવાજો ખોલીને કહ્યું, લ્યો આ ઈંટ. ઉભા રહ્યો, માતા પિતાની સેવામાં છો. એક ઈંટ આપી, 2 હાય આપે તો ઊભા પગ રાખીને 2 ઉપર ઊભી શકાય નિરાંતે. એક ઈંટ આપી એટલે આડી રાખીને ભગવાન ઊભા, એટલે શરીર સમતોલન ન રહે એટલે ભગવાનને કઈડે હાથ દીધા સમતોલન રાખવા માટે. પછી માતા પિતાની સેવા પૂરી કરી, પછી એને દરવાજો ખોલ્યો.
કીધું આવો ભગવાન પધારો. એ મૂર્તિ પંઢરપુરના મંદિરમાં છે, એને વિઠ્ઠલજી કહે છે. આપણે ઈંટ કહી, મહારાષ્ટ્રમાં ઈંટને વીટ કહે છે. વીટ ઉપર ઉભા રહ્યા માટે વિઠ્ઠલ. એ મૂર્તિ એ પંઢરપુરના મંદિરમાં છે. જ્યાં માતા પિતાની સેવા છે ત્યાં તપ માત્રની સમાપ્તિ છે. ત્યાં ભગવાન પોતે પધારે છે. વહેલા વર્ષો પહેલા અમે ગયા હતા ત્યારે લાઈન બાઈન કાંઈ નહોતી. હવે તો લાઈનમાં ઊભું રહેવું પડે છે. કલાકો પછી વારો આવે છે. આપણા બૂટ ચંપલ ત્યાં સાચવવાની વ્યવસ્થા છે, નિરાતે દર્શન થઈ શકે, ચિંતા ન રહી. અને લાઈનમાં અને મોટા મોટા શેરીઓ કરી છે અંદર જવા માટે. બહુ મોડો વારો આવે છે. અને એ મંદિરની એવી વિશેષતા છે, ઠેઠ આ જો દર્શન થયા વિઠ્ઠલજીના. જો અમારે સામે ટીવી છે, તમારે ન થાય. એ મંદિરમાં એવો રિવાજ છે, મંદિરની અંદર જઈને પગે લગાવ્યું છે અને માથું ચરણને અડાડવું પડે છે. શીર ઝૂકો બાજુના પૂજારીઓ કહે છે. આપણે માથું ન નમાવે તો આપણું માથું લઈને આમ પગને અડાડે. આવો ત્યાં પગે લાગવાનો રિવાજ છે. એ વિઠ્ઠલજી ગરીબ માણસો ખાસ આ મૂર્તિની ઉપાસના ભક્તિ કરે છે. એના ઉત્સવો હોય ત્યારે સંઘના સંઘ એ વિઠ્ઠલા એ વિઠ્ઠલા એ વિઠ્ઠલા એમ કરતા જતા હોય, ધૂન કરતા જતા હોય. પગપાળા સંઘોના સંઘો વિઠ્ઠલજીના દર્શને જાય છે. દર્શન સેવા કરી અને મનોવાંછિત ફળને પ્રાપ્ત કરે છે. આ તીર્થનું પ્રાગટ્ય માતા પિતાની સેવાથી થયું છે એમ મારે કહેવાનું છે. ધ્યાન રાખજો હો પુત્રો પુત્ર વધુઓ, તમારા ન ભૂલો તો કાંઈ નહીં. તમારા પતિના મા બાપને યાદ રાખો મહેરબાની કરીને. બાપ કરતા માનો ઉપકાર બહુ મોટો છે. માએ સ્તનપાન દ્વારા પોતાનું તત્વ, શરીરનું તત્વ બાળકને ધવડાવી દીધું છે. એના ખોળાની હૂંફ આપી છે. એના પેટમાં નહીં નાખતા પોતે ખવડાવ્યું છે. બાળકના ભીના બાળોતિયા બદલાવીને કોરા બાળોતિયામાં હુવડાવ્યા. પોતે ભીના કપડાં પહેરીને સૂઈ રહેતા હતા. યાદ કરો, મા બાપને યાદ કરો. ન હોય એ યાદ કરો, હોય એ યાદ કરો. ખરેખર માતૃભક્ત, પિતૃભક્ત, ગુરુ ભક્ત, આચાર્ય ભક્ત, ગુરુ માતા પિતા આચાર્ય જે હોય તે નિસંશયપણે સેવા કરે એ સાચો માતૃભક્ત, પિતૃભક્ત અને ગુરુ ભક્ત છે. પછી કોઈ એમ કે યુગ બદલ્યો છે તો એમ વાત કરવાની, મા બાપ અને ગુરુ થોડાક ધ્યાન રાખો એમ કરવાનું. શું સમજાણું? કેમ છે એમ તો પૂછતા શીખો. માજી કેમ છે? મા બાપે પણ ધ્યાન રાખવાનું. આજના પુત્રો પુત્ર વધુઓ બહાર જતા હોય તો કાંઈ ગાડીમાં બેસી ન જવાય, બહુ ધ્યાન રાખવું. ગાડીમાં બેસી ન જવાય. એ ક્યાં જાય છે એના હાડુભાઈને ભેળા લઈ જાય છે, ક્યાં જતા હોય એને હું વાતો કરી હોય ને તમે અંદર વિક્ષેપરૂપ થાવ તો એનો આનંદ વિખાઈ જાય. મા બાપે પણ વિચારવાનું. સમજાય છે?
આવી બહુ વાતો છે શિક્ષાપત્રીમાં. રોગી મનુષ્યની પણ સેવા કરવી. વર્ષ શતૈ માતા પિતાનો ઉપકાર બદલો આપી શકાતો નથી. વર્ષ સહસ્રૈ 1000 વર્ષે પણ ગુરુનો ઉપકાર પાછો બદલો આપી શકાતો નથી. વર્ષ લક્ષૈ વર્ષ સહસ્રૈ શિક્ષકનો ઉપકાર 100 વર્ષે બદલો આપી શકાતો નથી. વર્ષ લક્ષૈ ગુરુનો બદલો આપી શકાતો નથી. વર્ષ કોટી વર્ષે પણ પરમાત્માએ મનુષ્યનો દેહ આપ્યો છે એનો ઉપકાર બદલો આપણે આપી શકતા નથી. આવું આપણા ધર્મશાસ્ત્રો કહે છે. કેમ છે એમ બોલતા શીખો. મોટો ભાઈ મા બાપને ઠેકાણે કહેવાય, નાનો ભાઈ મોટા ભાઈને પૂછે તો હારું કેમ છે ભાઈ. મામા છે એ મા બાપને ઠેકાણે કહેવાય. મા બાપની ગેરહાજરીમાં, મા બાપની ગેરહાજરીમાં મોટા ભાઈ અને ભાભી એ પણ મા બાપ કહેવાય. વાંચો ઘનશ્યામ મહારાજના ચરિત્રો ભક્ત ચિંતામણીમાં. ખ્યાલ આવે છે. મમ્મી હોઠમાંથી બોલાય છે. આ ક્યાંથી મમ્મી લઈ આવ્યા ખબર પડતી નથી. માં બા નાભીમાંથી બોલાય છે. હવે આથી આગળ તો વધોમાં, મમ્મીથી આગળ તો ન જતા ક્યાંય. બોલો તો મમ્મી, બોલો. મમ્મી હોઠમાંથી બોલાય છે, અંતરમાંથી નહીં, નાભીમાંથી નહીં. બા માં. જો હું હરિભક્તો એમ જ પૂછું કેમ તમારા બાની સેવા કરો છો ને, મમ્મીની સેવા કરો છો એમ નથી પૂછતો હું. પપ્પા એટલે હું. પાશ્ચાત્ય દેશોએ બહુ આપણી સંસ્કૃતિને વજ્રઘાત કર્યો છે. સીધા પ્રહાર કર્યા છે આપણી સંસ્કૃતિ ઉપર. આપણે અહીંના તુચ્છ સુખ સંસારના, એટલે એના વૈભવ બહુ મોટા, એના સુખમાં આપણે લલચાઈ ગયા. પરિણામે આપણી સંસ્કૃતિ વિહોણા આપણે થઈ ગયા. બા માં એમ મંડો કેવા. હવે અહીં બેઠા છો એ તો સુધરો, કે ઓની સારું નહીં લાગે બા ને માં કેવો તો. એ મમ્મીથી ટેવાઈ ગયા છે એના કાન. જો આ શબ્દો તો જો, મૂળ શબ્દો તો જુઓ બધા, મૂળ શબ્દો. શું સમજાણું ભક્તો? કહેવાય છે માઈ માં બીજા વગડાના વા. જો માં પોતાના સ્તન દ્વારા પોતાનું તત્વ ધવડાવે છે. શિક્ષક પોતાની વાણી દ્વારા પોતાની વિદ્યાર્થીને ધવડાવે છે. હજારો શિક્ષકો ભેગા કરો, એક માં બરાબર નો થાય. હજારો માં ભેગી કરો, એક સાધુ ગુરુ બરોબર નો થાય. માં ગમે એટલું બાળક માટે કરશે, સ્વાર્થ સમાયેલો છે. મોટો થશે, પરણશે, પુત્ર વધુ આવશે, મારા બદલે ઘરકામ થઈ જશે, મારે ઘરકામ કરવું નહીં પડે. પિતા છોકરાઓ માટે ગમે એટલું કરે, અંદર સ્વાર્થનો સૂર વાગતો હશે. છોકરો મોટો થાય, ભણશે, ધંધો કરશે, પરણશે અને મારું કામ, મારો ધંધો ઉપાડી લેશે.
હજારો મા બાપને ભેળા કરો, એક સાધુ બરોબર ન થાય, એક ગુરુ બરાબર ન થાય. માં શરીરનો મેલ અંધારું ધોનાર છે. ગુરુ ગુ એટલે અંધારું, રૂ એટલે પ્રકાશ. ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા. અંધારામાંથી અંજવાળામાં લઈ જનાર, અજ્ઞાન અવસ્થામાંથી જ્ઞાનાવસ્થામાં લઈ જનાર, રાગની અવસ્થામાંથી વૈરાગમાં લઈ જનાર, નિરાકારના વિચારોમાંથી સાકારના વિચારોમાં લઈ જનાર, દેહના સુખના વિચારોમાંથી આત્મનિષ્ઠાના વિચારોમાં લઈ જનાર એક ગુરુ સાધુ. ગુરુ બિન જ્ઞાન કો નહીં પાયો એમ બોલાય છે. પ્રથમ ગુરુ માતા પિતા જાણો, દૂજા દાઈ પ્રમાણો. આવું એક કીર્તન છે 7 ગુરુનું. સમજાય છે? જેની પાસે 2 અક્ષર શીખ્યા એક ગુરુ, જેની પાસે વિદ્યા શીખ્યા એ શું ગુરુ, જેની પાસે ધંધો શીખ્યા એ ગુરુ. પણ બધા ગુરુ, ગમે એટલા ગુરુઓને ભેળા કરો, એક ભગવાનને ઓળખાવે એવા ગુરુ બરાબર એક કોઈ ગુરુ નો થાય. એટલે કે છે ગુરુની જીવન પર્યંત સેવા કરવી, માતા પિતાની જીવન પર્યંત સેવા કરવી. માતા પિતા ગમે એવા સાધુ જે ગુરુ છે એના જેવા થઈ શકે જ નહીં. પણ તમને પાળ્યા, પોષ્યા, જન્મ આપ્યો, મોટા કર્યા, ધંધામાં સેટ કર્યા, સમાજમાં 2 જણા તમને સલાહ લે એવા તમને બનાવ્યા. એ મોટો ઉપકાર માં અને બાપનો છે. યાદ રાખજો, મા બાપને કદી ભૂલશો નહીં. ગુરુ એટલે પરમ તત્વ પરમાત્મા, જે ચિંતનમાં આવે નહીં, દર્શનમાં આવે નહીં, સ્પર્શમાં આવે નહીં, સાંભળ્યામાં આવે નહીં, જોયામાં આવે નહીં, અનુભવમાં આવે નહીં, એવું પરમ તત્વ પરાત પરહ પરમાત્મા, એના સાક્ષાત દર્શન જેને કરાવ્યા એ ગુરુમાં બધા ગુરુઓનો સમાવેશ થઈ જાય છે. લ્યો, શ્રીજી મહારાજ કહે છે અમારા આશ્રિતોએ માતા પિતા ગુરુ અને રોગી મનુષ્યોની જીવન પર્યંત સેવા કરવી. સેવા અનુવૃત્તિ, સેવા આજ્ઞા પાલન એનું નામ સેવા, અનુવૃત્તિમાં રહેવું એનું નામ સેવા, એની રુચિ ઈચ્છા પ્રમાણે વર્તવું મોટામાં મોટી સેવા. પગ ચંપી સેવા છે, રસોઈ કરીને જમાડવા સેવા છે, એની રુચિ પ્રમાણે રસોઈ કરીને જમાડો સેવા. રુચિ જાણવી, અનુવૃત્તિ જાણવી એવી કોઈ સેવા નથી. એ સેવામાં સાધન માત્ર, તપ માત્ર, વૈરાગ્ય માત્ર, ધર્મ માત્ર બધું આવી જાય છે. એમ ભગવાન શ્રી કૃષ્ણે એના માતા પિતા પ્રત્યે કહ્યું એમ અહીંયા શતાનંદ સ્વામીએ લખ્યું ભાષ્યમાં. બસ વિશેષ કાંઈ નહીં કહેતા. શ્રીજી મહારાજની શિક્ષાપત્રી આપણું જીવન બનાવો. એની શિક્ષાપત્રી દરરોજ વાંચો, 5 શ્લોક 10 શ્લોક. સંપ્રદાયમાં હજારો સંતો એવા છે, હજારો હરિભક્તો એવા છે, આખી શિક્ષાપત્રી કાયમને માટે વાંચે છે. શિક્ષાપત્રીનું મહત્વ છે. આખી શિક્ષાપત્રી કંઠે હોય તો પણ કંઠે બોલો, કાં વાંચીને બોલો. આ શિક્ષાપત્રી માને દરરોજ સાચવવી પડે. આ શિક્ષાપત્રી રૂપી માને દરરોજ સાચવવી પડે, દરરોજ સંભાળ લેવી પડે, દરરોજ એને પૂછવું પડે આજે શું તમે મને કહેશો. પછી માં કહેશે માતા પિતાને ગુરુની જીવન પર્યંત સેવા કરી, એમ માં કહેશે માં આજે તમે શું કહેશો, તો કે વિવેક રાખજે, વ્યસન રાખતો નહીં. જેમ ઘરની માં બોલે એમાં શિક્ષાપત્રી રૂપી માં
બોલે છે. આ કોઈ પુસ્તક નથી, કોઈ સ્ટોરી બુક નથી, કોઈ રેકડીની પસ્તી નથી, કોઈ પુસ્તકાલયની આ બુક નથી. આ સાક્ષાત શ્રી હરિના વચનો, શિક્ષાપત્રી સાક્ષાત શ્રી હરિ છે એમ માની પૂજો, સેવો અને ઉપાસના કરો. બસ અહીંયા કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઘનશ્યામ મહારાજની જય.